જનતાના ટેક્સના પૈસા અને અધિકારીઓની આવી બેદરકારી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાંથી સરકારી કામકાજની પોલ ખોલતો એક મોટો કિસ્સો સામે આવ્યો છે। અહીં બની રહેલા આરોગ્ય સબ સેન્ટરના બાંધકામમાં ગંભીર ટેકનિકલ ખામીઓ અને નબળી ગુણવત્તાના પુરાવા સામે આવતા સ્થાનિક સ્તરે હોબાળો મચ્યો છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। આ સમગ્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ ચમારડી ગામના જાગૃત સરપંચે કર્યો છે। તેમણે બાંધકામમાં વપરાતી સામગ્રીની ખરાબ ક્વોલિટી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે નક્કર પુરાવા એકઠા કર્યા અને સીધી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગ કરી। સરપંચની આ આક્રમક રજૂઆત બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા એક્શનમાં આવ્યા અને તપાસના આદેશ આપ્યા। પ્રાથમિક તપાસમાં જ સરપંચના આક્ષેપો સાચા સાબિત થયા છે અને બાંધકામ અત્યંત નબળું હોવાનું બહાર આવ્યું છે। પરિણામે ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ જવાબદાર એન્જિનિયરને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ ફટકારી દેવાઈ છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે। ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે। ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે। એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે, ત્યારે એ દવાખાનાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે। તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું। તપાસ કરતાં ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોતની નોટિસ ફટકારવામાં આવી છે। જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલિશન કામગીરી શરૂ રહે। આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે। હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું। માટે પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી, માટે આજે એક ચમારડીની જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ। માટે વીક કામ કરતા હોય તો હજી સુધરી અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી। અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે। આ અધિકારીને અમે શોકોતની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું। હાલ બાંધકામ તૂટી રહ્યું છે, ત્યારે અમારી ટીમ આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં આવા વીકો કામ ચાલે છે એના ઉપર આ જ રીતે હથોડા ઝીકાશે। નાગરિકોના ટેક્સના પૈસામાંથી બનતી આ આરોગ્ય સેવાઓ સાથે આવો ખિલવાડ ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? ચમારડી ગામના સરપંચે પોતાની ફરજ તો નિભાવી, પણ શું જવાબદાર અધિકારીઓ સામે નોટિસ સિવાય કોઈ કડક કાનૂની પગલાં લેવાશે ખરા? આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।